હેલો ફેમિલી મિત્રો, તો કેમ છો બધા? એકદમ મજામાં દેશો. તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જય સિયારામ. તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો આપણું દોડ કમ્પ્લીટ થઈ ગયું છે. સવાર પડી ગઈ છે. સવારમાં હતું વહેલા 4 વાગે જઈ આવે છે. કમ્પ્લીટ થઈ ગયું છે. પાસ થઈ જાય છે. તો વેલકમ. થેન્ક યુ. તમારે કેમ છે? પાસ. તો કોંગ્રેચ્યુલેશન તમને. આ ભાઈએ તે કમ્પ્લીટ કરી નાખ્યું છે. પાસ થઈ ગયા છે. આમ તો ઘણા ખરા પાસ થઈ ગયા છે બધા. મને તો મારા ઉપર વિશ્વાસ નહોતો આવતો કે હું પાસ થઈ જઈશ. હવે ઉપરવાળાની દયા થઈ ગયું છે કમ્પ્લીટ. હવે બધા ભાઈબંધો આવે છે. આ ગાટલા બદલા જમા કરાવવાના છે. તો ગાટલા બદલા જમા કરી લેવી. કપડાં ચેન્જ બેન્જ કરી નાખ્યું અને કમ્પ્લીટ થઈ જવી. જોયું હવે ભાઈબંધો આવે પછી વિચારવી. જો આમ ક્યાંક ફરવા બરવા રખડવા જાવી તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેશો તો તમને બધું આગળ બધું દેખાડતા હોય. બરાબર, ચાલો. તો મિત્રો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છો, કમ્પ્લીટ થઈ ગયો છો. તો ગાડલો બદલા લીધા હતા તો હવે જમા કરાવી એવી એટલે પરત આપણે ફ્રી રિટર્ન થઈ જાય. અને 20 રૂપિયા ચાર્જ લાગે એટલે 20 રૂપિયા એના લઈ લે. બરાબર, તો ચાલો બધા ગાડલો બદલા જમા કરાવી એવી. તો મિત્રો ગરદી તો બહુ છે. જો અહીંથી લઈને અહીંયા સુધી લાઈન છે. બધા ગાડલા જમા કરાવવાટું જ બેઠા છે. તો મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલી. હવે રેડી થઈ ગયા છીએ. આપણે બાય કહી દઈએ હોસ્ટેલને. અહીંયા રહેવા બેવાની સુવિધા હતી અને તો હવે અહીંથી નીકળી જઈએ છીએ. જો બાય આવજો, ટાટા. તો હાલો હવે નીકળવી. હવે ફરી કરવી. હજી તો ટ્રેનમાં જવાનો વિચાર છે. 4 વાગ્યાની દોડીને આવે છે બધા. જો ભાઈબંધો બધા. અમારે તો આમ હતો 7 વાગ્યાનો વારો, પણ 6:30 આજુબાજુ વારો આવી ગયો હતો એટલે નિરાશ થઈ ગયા. અંધારામાં દોડી જાય એટલે આમ સારું ફેર પડ્યું. આપણે અરે આગળ ભાઈબંધ છે. કોલેજ હારે કરતા, બસમાં અપડાઉન કરતા અમે બે હારો ભેગા થઈ ગયા છીએ. અમે બે ઠેઠ સુધી હારો જ રહ્યા છીએ. ઠેઠથી માંડીને શરૂઆત કરીને બે દોડી ગયા છીએ. બે પાસ થઈ ગયા છીએ. એટલે આમ શાંતિ નિરાશ જેવું થઈ ગયા. હા, ટેન્શન ફ્રી થઈ ગયા છે. આમ થોડીક આમ ફિલિંગ જોરદારની આવે છે. મજા આમ એટલી બધી આવે છે ને વાત પૂછું. અને મને તો એ જ વાતનો હું કે આમ જુસ્સો ચડ્યો છે. આમ ફિલિંગ આવી છે. કારણ કે મને એવું લાગતું હતું પાસ નહીં થયું, છતાં પણ પાસ થઈ ગયા છે. બરાબર, તો હાલો હવે અહીંથી આમ કાંઈક 4 વાગ્યાની ટ્રેન છે. હવે આમ ત્યાંથી ફેરવી રખડવી એ બાને તમને બધું થોડુંક દેખાડવી. બરાબર, ચાલો. સવારમાં મિત્રો આવીને કમ્પ્લીટ થઈને જો અહીંયા બેહવાનું રહેશે. તમારો જે ટાઈમ હોય ને એ પ્રમાણે બેહવાનું રહેશે. અહીંયા 6 વાગ્યાનો, 7 વાગ્યાનો, 8 વાગ્યાનો ટાઈમ માર્યો છે. જે તમારો ટાઈમ હોય ને એ પ્રમાણે લાઈનમાં બેસી જવાનું. ફાઇનલી આપણી આવી ગઈ છે ફોર્ચ્યુનર ને બેસી ગયા છે ફોર્ચ્યુનરમાં. તો ચાલો હવે આપણે ભાગીએ હવે રખડવા. ઘર ભેગું થાને ભાઈ. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે સક્કરબાજ જોવા જવું છે પ્રાણી સંગ્રહાલય. કારણ કે પ્રાણી સંગ્રહાલય કોઈ દિવસ જોયું છે નહીં એટલે આવ્યા છે. તો હવે હમાય થોડુંક રખડી કાઢવી લઈએ. બરોબર, તો ચાલો તો અત્યારે રોડે હાલ્યા જઈએ છીએ. ઓલા કેમ પાટે ને અમે રોડે ચડી ગયા છે. પાટે ને ચડ્યા, અમે રોડે ચડી ગયા છીએ. હાલ્યા જઈએ હવે. અહીંથી 2 કિલોમીટર આજુબાજુ થાય છે. તો બન્યા રહો તમે કન્ટિન્યુ વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ છીએ સક્કરબાગ. જો આ સક્કરબાગ. હાલો તો અંદર જઈ દેખાડું તમને બધું. તો મિત્રો તો અહીંથી ટિકિટ લેવાને આવે છે. અમારા ભેરું એ ટિકિટ લઈ લીધી છે. તો હવે ભાગી હવે દેખાડી દીધું ટિકિટ બેગેટને. તો મિત્રો 40 રૂપિયા ટિકિટ ફ્રી છે. એક જણાને 40 રૂપિયા. અમે 2 જણા હતા, 80 ને ડા માંડ્યા છે. હવે રખડવી કાઢવી બધું જોઈ અંદર. અહીંથી મુહૂર્ત કરવું છે. બગલા તો આપણે નેરામાં હોય જ છે. એટલે હા, જબરા છે. હું આ પાસે જવા નો દઈ તું પાઈ દી રે ને. બહુ મોટા જબરા બગલા. હું જો અહીંયા મિત્રો છે શાળિયા. જો
તો મિત્રો અહીંયા છે શાળિયા. હવે આવા તમે રોજ જોતા જ હોય બીજું. અમારા ગામમાં ધોમ નીકળે હવે આવા દાદા હાલતા હાલતા હવે ઘર પાસે તાટા મારતા હોય. ભાઈ આના 10 રૂપિયા કાપી નાખો ભાઈ, અમારા 40 રૂપિયા નહીં દેવા, 30 રૂપિયા તમે 10 રૂપિયા લાવો પાછા રિટર્ન. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है. મિત્રો જિંદગીમાં પહેલી વાર જો રૂબરૂમાં દીપડો જોઉં છું હો. ભાઈ તો પાયા વયા બહુ આઘો પડે તો થોડો પાયા વયા જોઈ લઈ બધા કે પાયા વયા મારા. તો મિત્રો આ છે સિંહ જો હાવ પાસે આવી જાય. જિંદગીમાં પહેલી વાર રૂબરૂમાં સિંહ જોયો. આ સિંહ જ કહેવાય ને મને જ કૂતરું લાગે છે એટલે કહો. તો મિત્રો આ તું શક્કરબાગ હવે ભાગ્યું. હવે જમવાની વ્યવસ્થા કરવી. 12 વાગી ગયા છે. ના ના મારો ભાઈ હવે કાંઈક જમવાની વ્યવસ્થા કરવી. ભાગ્યું જો રૂપિયા બજારોમાં હાલી નીકળ્યા છે. હાલા જઈએ હવે 4 વાગ્યાની ટ્રેન છે. હવે ના જઈને કાંક હવે એનું કાંક ઉપડશું. હવે ના કાંક બુકિંગ કરાવવું પડશે. હાલો તે બીજું તો મિત્રો અત્યારે પહોંચી જશે હવે રેલવે સ્ટેશન. તો રેલવે પકડી લેવી, એની ટિકિટ બુક કરાવી નાખવી. તો ઝંડો કેવો જોરદાર છે. તો અહીંયા રેલવે સ્ટેશન આવ્યું છે. હવે ટિકિટ બુક કરાવી નાખવી અને ઘર ભેગી ના થઈ જાય. હવે બીજું તો શું હોય અહીંયા, બરોબર? હાલો મને વાંચવાની તૈયારી કરવા મળી. હા વેલા પાસ થઈ જાય તો અમારા ભાઈ, તમારા જ ભાઈ તો અમારા ભાઈ હવે જોયો બધું. ટિકિટ બુક કરાવી નાખી. જો આ ટિકિટ બુક કરે છે સાહેબ. મિત્રો હા શું કહું તો જિંદગીમાં પહેલી વાર છે ને રેલવે સ્ટેશન આવ્યો અને રેલવેમાં તે પહેલી વાર બેસવાનો છે. તો મિત્રો પહેલી વાર છે ને ટ્રેનમાં ચડ્યો છો. જો કોજ્જે એટલે કોજ્જે નથી ચડ્યો ટ્રેનમાં, કોજ્જે નથી બેઠો. આજ હું કહું છું સાહસ તો કરી જ લેવો છે બેસવાનો. તો કે બીક તો ના લાગતી પણ કયા એવું જવાનું આવે ને એટલે કાંઈ મેળ નું આવે. અહીંયા ઘડી ઊભી છે. હે
જો આ ગામ એવું છે મિત્રો, મજા આવે છે. આમ અલગ રીતે ફિલિંગ જોરદાર ની આવે છે. કોઈ જે બેઠો ને પહેલી વાર બેઠો ને આનંદ આવે છે. તો જો ઉપડવાની તૈયારી થઈ ગઈ છે. હવે 1 વાગી ગયો, તમને સંભળાતો જ છે. તો મિત્રો ફાઇનલી આપણે શિહોર પહોંચ્યા છીએ. આ ટ્રેનમાં હતા જો, આ ટ્રેન હવે હારવાર ઉપડી ગઈ છે. જો હાલો હવે ભાઈ ગયો હવે બસ સ્ટેન્ડ બાજુ. હવે જે લેવા આવે એ તો ઠીક છે, ને કાંઈ સુઈ જાવ એવું છે.